જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો, તમારા બધાનું મારી આ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. જિંદગીમાં ભલે તમે 10 વાર ફેલ થાઓ કે 100 વાર ફેલ થાઓ, પણ કસમ ખાઈ લો કે પોતાની જિંદગીમાં સામાન્ય માણસ બનીને નથી જીવવાનું. પ્રેમ બહુ દુર્લભ છે, તેને પકડી રાખો. ક્રોધ બહુ ખરાબ છે, તેને દબાવી રાખો. ડર બહુ ભયાનક છે, તેનો સામનો કરતા શીખો. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધુ વિચારે છે. રાહ જોવી દુનિયાની સામે રડવા કરતાં ક્યાંય સારું છે. લોકો કહે છે કે દર્દ જણાવવાથી ઓછું થાય છે, પણ અહીં જેને પોતાનું દર્દ જણાવો એ જ મજા લે છે. સૌને મારા સમજી લેવા એ મારી સૌથી ખરાબ આદત છે. તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે લાગણીઓની અહીં કોઈને કોઈ કદર નથી. જે વ્યક્તિ પોતાની પાસે રહેલી વસ્તુઓથી સંતુષ્ટ નથી, તેને ભવિષ્યમાં મળનારી વસ્તુઓથી પણ ક્યારેય સંતોષ નહીં થાય. બીજાને જો પોતાની જિંદગીમાં કિંમતી બનાવશો તો તમે પોતે તેમની જિંદગીમાં સસ્તા થઈ જશો. તમે તમારી સેલ્ફ રિસ્પેક્ટ જેટલી નીચી રાખશો, લોકો તમને એટલા જ વધુ મજબૂર કરશે. ખરાબ સમય તમને નબળા બનવા નહીં, પણ ચેમ્પિયન બનતા શીખવે છે. બસ આ જ ફરક છે આપણા બંનેમાં. તે આપણને નવરાશમાં યાદ કરે છે અને આપણે તેમની યાદોમાંથી નવરાશ નથી મળતી. એ તું નહીં, મારી ઉમ્મીદો હતી જેણે મારું સૌથી વધુ દિલ દુભાવ્યું હતું. પ્રેમ વાયદાથી નહીં, અહેસાસથી કાયમી રહે છે. ખુશ દેખાવાની જબરજસ્તીમાં માણસ વધુ ઉદાસ થઈ જાય છે. ભલે કોઈ ગમે તેટલું તમારું પોતાનું હોય, પણ સૌથી પહેલા તે પોતાનો ફાયદો જ જુએ છે. અવારનવાર ખોવાઈ જાય છે જૂના સંબંધો એક નવા સંબંધમાં બંધાઈ ગયા પછી. અમુક લોકો જૂઠ પણ એટલા વિશ્વાસ સાથે બોલે છે કે તમે ઓળખી જ નથી શકતા કે તે માણસ તમારી સાથે જૂઠ બોલી રહ્યો છે. લોકોને તમારી કદર ત્યારે થાય છે જ્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. વિશ્વાસ જીતવામાં તો આખી જિંદગી લાગી જાય છે, પણ તેને તોડવા માટે એક પળ જ કાફી હોય છે. બદલાવ તો નક્કી છે, દરેક વસ્તુ બદલાય છે. કોઈનું દિલ બદલાઈ જાય છે અને કોઈના દિવસ બદલાઈ જાય છે. લોકો યોગાનું યોગે જ મળે છે, પણ વિખૂટા બધા પોતાની મરજીથી પડે છે. ભૂલવાનું શીખી લો મહેમાન, એમાં જ તમારો ફાયદો છે, કારણ કે આ દુનિયા પણ તમારી સાથે એ જ કરવાની છે. એક સમય પછી કાં તો દર્દ ખતમ થઈ જાય છે, કાં તો માણસ જ ખતમ થઈ જાય છે. ચરણ તેમના સ્પર્શવા જોઈએ જેમના આચરણ પવિત્ર હોય. કોઈની આદત હોવી મોહબ્બત હોવા કરતાં પણ વધુ ખતરનાક હોય છે. જે વસ્તુ સહેલાઈથી મળી જાય છે ને, માણસ તેની ક્યારેય કદર નથી કરતો. સ્વાર્થના સંબંધો જેટલા જલ્દી બને એટલા જ જલ્દી તૂટી પણ જાય છે. ઘમંડ અને અહંકારને લીધે માણસ પોતે જ પોતાના શબ્દો બગાડી નાખે છે. માણસ ક્યારેય ભીડમાં નથી ખોવાતો. માણસ ખોવાય ત્યારે છે જ્યારે તે એકલો હોય છે. નબળા હોય છે અમુક માણસો, જ્યાં ગુસ્સો આવવો જોઈએ ત્યાં રડી દે છે. ક્યારેક બહુ વધુ હોય છે બોલવા માટે, પણ મનની વાત મનમાં જ રહી જાય છે. મેં ક્યારેય કોઈને અજમાવ્યા જ નથી. જેટલો પ્રેમ આપ્યો એટલો પ્રેમ ક્યારેય મેળવ્યો જ નથી. કોઈને મારી પણ કમી મહેસૂસ થાય, કદાચ ખુદાએ એવો મને બનાવ્યો જ નથી. તમે ભલે ગમે તેટલી શિદ્દતથી નિભાવી લો સંબંધ, પણ બદલાનારો માણસ ફરીથી બદલાય જ જાય છે. ભૂલવાવાળા તો બધા બચી ગયા, મરી તો એ ગયા જે પોતાની મોહબ્બતને ભૂલી ન શક્યા. સાચા દિલથી તૂટીને ચાહનારા છેવટે અવારનવાર પોતે જ તૂટી જાય છે. કપડાનું મેચિંગ બેસાડવાથી માત્ર શરીર સુંદર દેખાય છે. સંબંધો અને પરિસ્થિતિઓ સાથે મેચિંગ બેસાડી લો, તમારી આખી જિંદગી સુંદર થઈ જશે. ખોટી આશા આપવા કરતાં સારું છે કે સાચું બોલીને તમે મનાઈ કર દો. જિંદગીમાં ગેરસમજ રાખવી ભૂલ કરવા કરતાં વધુ ખતરનાક હોય છે. જો તમે ખુશ રહેવા માંગતા હો તો તમારી જિંદગીના નિર્ણયો તમારી પરિસ્થિતિઓને જોઈને લો. દુનિયાને જોઈને જો નિર્ણયો કરશો તો હંમેશા દુઃખી રહેશો. જિંદગી હોય તો પોતાની જ છે, પણ તેને જીવવી બીજા માટે પડે છે. લાંબો દોરો અને લાંબી જીભ માત્ર સમસ્યા જ પેદા કરે છે. તેથી દોરાને લપેટીને અને જીભને સમેટીને રાખવી જોઈએ. તમે શું છો તે જરૂરી નથી, પણ તમારામાં શું છે તે બહુ જરૂરી છે.
વીતેલો કાલ તમારા મગજમાં છે અને આવનારો કાલ તમારા હાથમાં છે. ટીપા જેવું જીવન છે માણસનું, પણ અહંકાર સાગરથી પણ મોટો છે. અહીં દરેક શખ્સ મુસાફર છે, એક દિવસ યાદોમાંથી પણ ચાલ્યા જાય છે. વીતેલો કાલ ક્યારેય પાછો નથી આવતો, પણ વીતેલા કાલમાં લોકોનું વર્તન દરેક વખતે યાદ આવે છે. લોકો પાસેથી વધુ આશા ન રાખો, નહીતર હંમેશા ઉદાસ રહેશો અને લોકોને જરાય ફરક નહીં પડે. આ સંબંધો પણ અજીબ હોય છે. વિશ્વાસ વગર શરૂ નથી થતા અને છેતરપિંડી વગર ખતમ નથી થતા. મુસીબતના સમયે મદદની દેખાવ કરનારા લોકો અવારનવાર તમારી નુકસાનીને જોઈને બહુ ખુશ થાય છે. ભરોસો તો પોતાના વિશ્વાસનો પણ નથી અને આપણે માણસો પર કરી લઈએ છીએ. હવે મને તકલીફ નથી થતી, ભલે ગમે તેટલી ઊંચાઈ પરથી મને પાડવામાં આવે, કારણ કે મને એ હાથોએ ધક્કો માર્યો છે જેમના પર મને મારાથી વધુ વિશ્વાસ હતો. જે તમારી લાગણીઓને સમજીને પણ તમને તકલીફ આપતો હોય તે તમારો ક્યારેય હોઈ શકે નહીં. તમારો વિશ્વાસ ખડક પણ હલાવી શકે છે, પણ તમારી શંકા તમારા સંબંધોમાં ખડક ઊભી કરી શકે છે. તમે ક્યારેય એવું ન વિચારો કે તમે એકલા છો, પણ એવું વિચારો કે તમે એકલા જ કાફી છો. વેડફશો નહીં તમારા શબ્દો દરેક માટે. બસ ખામોશ રહીને જુઓ કે તમને સમજે છે કોણ. એક સમય એવો પણ આવે છે જ્યારે માણસ દર્દ સહેતા પણ શીખી જાય છે. રૂઠવાનો હક તો પોતાના જ આપે છે. પારકાની સામે તો હસવું જ પડે છે. કોઈને ચાહવું જ ખોટું નથી હોતું, પણ કોઈને ચાહીને છોડી દેવું બહુ ખોટું હોય છે. હું જ્યારે ડૂબ્યો હતો તો સમુંદરને પણ નવાઈ લાગી કે અજીબ શખ્સ છે, કોઈને બોલાવતો જ નથી. જે માણસ હંમેશા ખામોશ રહે છે તે પોતાની ખામોશીમાં પણ બધું કહી જાય છે. સાચો પ્રેમ અવારનવાર ખોટા લોકો સાથે જ થાય છે. માત્ર જીદની એક ગાંઠ ખુલી જાય તો ગૂંચવાયેલા બધા સંબંધો ઉકેલી જાય છે. ધીરજની એક વાત બહુ સારી હોય છે, જ્યારે તે આવી જાય છે ને ત્યારે પછી કોઈ વસ્તુની ઈચ્છા નથી રહેતી. સારા લોકો ખુશીઓ આપી જાય છે અને ખરાબ લોકો પાઠ શીખવી જાય છે. આ એવો યુગ ચાલી રહ્યો છે જ્યાં ધર્મના નામે લડવા સૌ તૈયાર છે, પણ ધર્મના રસ્તે ચાલવા કોઈ તૈયાર નથી. આ કલિયુગમાં લોકો પણ કમાલ કરે છે. ભાઈ ભાઈ બોલીને અને પછી ઉપયોગ કરે છે. અપમાનનો જવાબ એટલી ઇજ્જત સાથે આપો કે સામેવાળો પોતે જ શરમ અનુભવે. કોણ કહે છે કે જેવો સંગ તેવો રંગ? માણસ શિયાળ સાથે નથી રહેતો છતાં શાંતિ છે. માણસ સિંહ સાથે નથી રહેતો છતાં ક્રૂર છે. અને માણસની તો એ ફિતરત છે કે જે કૂતરા સાથે રહે છે છતાં વફાદાર નથી હોતો. પોતાના કામને એક રહસ્ય જ રહેવા દો. લોકોને પોતાના કામનું પરિણામ બતાવો. લોકો કહે છે કે જિંદગીમાં તમે એકલા ક્યારેય ખુશ નથી રહી શકતા, પણ મને લાગે છે કે જિંદગીમાં એકલતા જ આપણને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવે છે. જિંદગી જીવવા માટે મળી છે અને આપણે વિચારવામાં જ વિતાવી દઈએ છીએ. વધુ પડતું પોતાપણું બતાવનારા લોકો એક દિવસ બતાવી દે છે કે તેઓ પારકા છે. જિંદગીથી ક્યારેય નિરાશ ન થશો. તમે નથી જાણતા કે આવનારો કાલ તમારા માટે શું લઈને આવનારો છે. જે સંબંધમાં તમે તમારી અહેમિયત ખોઈ ચૂક્યા હો તેને ચૂપચાપ છોડી દેવો જોઈએ. બદલાય તો માણસ છે, સમય તો બસ બહાનું હોય છે. કાંટા પર પણ દોષ કેવી રીતે નાખીએ? પગ તો આપણે જ મૂક્યો હતો ને, તે તો પોતાની જગ્યાએ જ હતા. નથી મેળવવાથી કે નથી ખોવાથી કંઈ મતલબ. આ દુનિયા છે તેને તો કંઈક થવાથી મતલબ છે. તારા રસ્તામાં દરેક વખતે રોકાઈને અમે અમારી જ રાહ જોઈએ છીએ. તારી અને મારી સોચમાં બસ એટલો જ ફરક હતો કે મેં તને સૌથી અલગ સમજી અને તે મને બધા જેવો સમજ્યો. તારું તો ખબર નથી, પણ મારું દિલ તરસે છે તારી સાથે વાત કરવા માટે. પોતાની માટે એક સજા પસંદ કરી લીધી મેં. તારી ખુશીઓની ખાતર તારાથી દૂરી પસંદ કરી લીધી મેં. મંજિલને ખબર પણ નથી કે સફરે શું છીનવ્યું છે અમારી પાસેથી. દરેકથી પ્રેમ થઈ જાય મજબૂરી થોડી છે, અને જેને આપણે ચાહીએ તે પણ આપણને ચાહે એ જરૂરી થોડી છે. કોઈ નથી આ જગતમાં મને સમજવા વાળું. એક આશા હતી તારી પાસે અને એ પણ તૂટી ગઈ. માત્ર હાથ પકડવો જરૂરી નથી,
પણ એ હાથને હંમેશા થામી રાખવો બહુ જરૂરી હોય છે. કોઈને શોરબકોરમાં ઊંઘ નથી આવતી અને કોઈને મૌન સૂવા નથી દેતું. ભૂલી જાય છે એક દિવસ એ જ લોકો જે કહેતા હતા અમે તમને ક્યારેય ખોવા નથી માંગતા. તમે દરેકને તમારી જિંદગીમાં એટલી જ જગ્યા આપો જેટલી તે તમને આપે છે, નહીતર કાં તો તમે પોતે રડશો અથવા તે તમને રડાવશે. તમાશો લોકો નથી પણ આપણે પોતે બનાવીએ છીએ. કોઈએ પૂછ્યું કે ઉંમર અને જિંદગીમાં શું ફરક છે? મેં કહ્યું, જે પોતાના વગર વીતે તે ઉંમર અને જે પોતાના સાથે વીતે તે જિંદગી. નારાજ થવા માટે પણ કોઈ ખાસ સંબંધ જોઈએ, કારણ કે નારાજગી બહુ કિંમતી હોય છે, તે દરેક પર લૂંટાવી ન શકાય. કોઈ પણ સંબંધ તમારી મરજીથી નથી જોડાતો, કારણ કે તમારે ક્યારે, ક્યાં અને કોને મળવાનું છે તે માત્ર કુદરત જ નક્કી કરે છે. જિંદગીનું સૌથી અઘરું કામ છે માણસોને ઓળખવા. શોધ જિંદગીની હતી, દૂર સુધી નીકળી પડ્યા. જિંદગી તો મળી નહીં પણ અનુભવો બહુ મળ્યા. જરૂરી નથી કે કોઈ મોટી ઈજાથી જ મોટા ઘા થાય. અવારનવાર નાની નાની વાતો પણ ઊંડા જખમ આપી જાય છે. કોઈને એટલો પણ માથે ન ચડાવો કે તમે તમારી ઇજ્જત જ ખોઈ બેસો. એ સમય તારો લાખ લાખ આભાર. જે પણ શીખ્યું છે તારી પાસેથી જ શીખ્યું છે. પોતાના દરેક ગુના પર 100 પડદા નાખીને લોકો કહે છે કે જમાનો બહુ ખરાબ છે. કદર ન કરવા પર ઉપરવાળો છીનવી જ લે છે, વખત પણ અને શખ્સ પણ. જિદ્દી બનતા શીખો, કારણ કે કોઈ પણ માણસ એક રાતમાં સફળ નથી બનતો. જુઠ્ઠું કહે છે કે સંગતની અસર થાય છે. મેં તો ફૂલો સાથે રહેતા કાંટાને આજ સુધી મહેકતા નથી જોયા. ગુસ્સો તમને નાનો બનાવે છે અને ક્ષમા તમને મહાન બનાવે છે. બહુ ઊંડી નદી અવાજ વગર વહે છે, તેવી જ રીતે અમુક બહુ ઊંડા દુઃખ આંસુ વગરના પણ હોય છે. આશા ન કર આ દુનિયામાં હમદર્દીની, બહુ પ્રેમથી જખમ આપે છે શિદ્દતથી ચાહનારા. સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. સ્વાર્થ પૂરો થતાં જ સંબંધ પોતાની મેળે તૂટી જાય છે. જેની ભૂલો છતાં પણ મેં સંબંધ નિભાવ્યો છે તેણે વારંવાર મને ફાલતુ હોવાનો અહેસાસ અપાવ્યો છે. જો એકવાર સંબંધને બચાવવા માટે નમી જાઓ તો લોકો ગેરસમજ પાડી લે છે કે હવે આ દરેક વખતે નમશે. જ્યારે કોઈ બીજાથી છેતરાય છે તો તે તેમની સાથે લડી પડે છે, પણ જ્યારે કોઈ પોતાનાથી છેતરાય છે ત્યારે તે માણસ ચૂપ થઈ જાય છે, એ વિચારીને કે સંબંધમાં તિરાડ ન પડી જાય. અમે તારી કોઈ પણ વાતનું ક્યારેય ખરાબ નથી માન્યું. સામે મીઠી મીઠી વાતો કરે અને પીઠ પાછળ કામ બગાડે એવા મિત્રથી દૂર રહેવું જોઈએ. તે એ રીતે છે જેમ અંદર ઝેર ભરેલું હોય અને ઉપરથી અમૃત ભરેલું હોય. સપનું એક જોશો, મુશ્કેલીઓ 1000 આવશે, પણ તે દ્રશ્ય બહુ સુંદર હશે જ્યારે તમારી સફળતા શોર મચાવશે. ઊંચાઈ પર એ જ પહોંચે છે જે પ્રતિશોધને બદલે પરિવર્તનનો વિચાર રાખે છે. જે માણસની સોચ અને દાનત સારી હોય છે, ભગવાન તેની મદદ કરવા કોઈ ને કોઈ સ્વરૂપે જરૂર આવે છે. આ કલિયુગ છે. અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા, બીજાની ખુશીથી વધુ દુઃખી થાય છે. સમયની સાથે બદલાઈ જવું બહુ જરૂરી હોય છે, કારણ કે સમય બદલાતા શીખવે છે, રોકાતા નહીં. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ પોતાનાથી છેતરપિંડી મળે ત્યારે તે ફરી કોઈ પણ માણસ પર વિશ્વાસ કરતા પહેલા 1000 વાર વિચારે છે. એકવાર પૂરા મનથી કરવામાં આવેલો પ્રયત્નો સેંકડો અધૂરા પ્રયત્નો કરતા વધુ પ્રભાવી હોય છે. યાદ રાખો, જિંદગી ખુશહાલ હોતી નથી, તેને ખુશહાલ બનાવવી પડે છે. જો ઈશ્વરે તમારી પાસેથી એ લઈ લીધું જેને ખોવાની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી, તો ચોક્કસ તે કંઈક એવું પણ આપશે જેને મેળવવાનું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. જ્યારે વિચારમાં જ બીમારી લાગી જાય ત્યારે માણસ હોશમાં હોવા છતાં બેહોશ જ રહે છે. દરેકને સારા સમજવાનું છોડી દો, કારણ કે અંદરથી લોકો એ નથી હોતા જે ઉપરથી દેખાય છે. જૂઠ પણ કેટલું અજીબ છે ને. પોતે બોલે તો સારું લાગે, બીજા બોલે તો ગુસ્સો આવે. જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ઉદાસ ન થતા, કારણ કે કઠિન રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવે છે. કેટલી અજીબ છે આ દુનિયા. અહીં જૂઠ નહીં, સાચું બોલવાથી સંબંધો તૂટી જાય છે. પહેલી વારમાં આપણે હંમેશા ખોટા માણસને પસંદ કરી લઈએ છીએ,
અને જ્યારે સારા લોકો મળે છે ત્યારે આપણે વિશ્વાસ કરવાનું જ છોડી દઈએ છીએ. આપણને ભૂલી ગયા છે તેમને યાદ કરવા આપણે પણ જરૂરી નથી સમજતા. એકલા રહેવામાં અને એકલા થઈ જવામાં બહુ ફરક છે. અમુક સંબંધોને સમયના હાલ પર છોડવા શ્રેષ્ઠ છે. આખરે સમય જ જણાવશે તેમને સંભાળવા છે કે અધૂરા છોડવા છે. આ કલયુગ છે. અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા પણ બીજાની ખુશીથી વધુ દુઃખી થાય છે. તેમને પણ જતા જોયા છે જે જિંદગી ભર રોકાવાનો વાયદો કરતા હતા. પ્રેમમાં બસ એટલું જરૂરી છે, એક ચૂપ થઈ જાય તો બીજાનું સમજવું જરૂરી છે. દુનિયાનું સૌથી શ્રેષ્ઠ માસ્ક એવું છે જે સૌનું મોઢું બંધ કરાવી દે છે. સારા ચોક્કસ બનો પણ તેને સાબિત કરવાની કોશિશ ક્યારેય ન કરો. ભીડમાં તે મારો હાથ પકડીને જાય છે. અમુક લોકો ગળે જરૂર મળે છે પણ છેવટે દગો કરી જાય છે. સુખી થવાના ચક્કરમાં જે આખી જિંદગી દુખી રહે છે તેને જ માણસ કહે છે. દિલની વાતો કરે છે જમાનો, પણ મોહબ્બત આજે પણ ચહેરાઓથી થાય છે. પસાર થઈ જશે આ સમય પણ તમે જરા ધીરજ તો રાખો. જ્યારે ખુશી જ ન ટકી તો ગમની શું ઓકાત છે? જિંદગી જીવવાની સાચી રીત માત્ર તેમને જ આવી છે જેમણે જિંદગીમાં દરેક જગ્યાએ બદામ નહીં પણ છેતરપિંડી ખાધી છે. તમે બદલાઈ ગયા તમારી મજબૂરી હશે. હવે અમે બદલાઈ જઈશું તેને અમારા ઉસૂલ કહેવાય છે. એક પળ માટે માની લઈએ કે કિસ્મતમાં લખેલા નિર્ણયો બદલાતા નથી, પણ તમે નિર્ણય તો લો. શું ખબર કિસ્મત જ બદલાઈ જાય? મૂર્ખો સાથે દલીલ કરનાર વ્યક્તિ બુદ્ધિમાન ન હોઈ શકે. મૂર્ખો સાથે પનારો પડવાથી સૌથી સારી રીત એ છે કે તેમના તરફ ધ્યાન જ ન આપો. ક્યારેય કોઈના જજ્બાતોની મજાક ન બનાવતા. આ જાણે ક્યું દર્દ લઈને કોઈ જીવી રહ્યું હોય. તૂટ્યો નથી, બસ થાકી ગયો છું. રાહ જુઓ, પહેલા કરતા વધુ સારો પાછો ફરીશ. ક્યારેય ટાઈમ પાસ માટે સંબંધ ન બનાવો, પણ સંબંધ માટે ટાઈમ જરૂર કાઢો. જિંદગીમાં મંજિલ તો મળી જ જાય છે, બસ એ લોકો નથી મળતા જેમને આ દિલીએ ચાહ્યા હોય છે. જિંદગી એકવાર મળે છે એ બિલકુલ ખોટી વાત છે. માત્ર મોત એકવાર મળે છે, જિંદગી તો રોજ મળે છે. જેની સાથે હોવાનો ગર્વ હતો મને, તેણે જ મારા પ્રેમનો મજાક બનાવ્યો છે. અવારનવાર પોતાનું કહેનારા દગો કરી જાય છે અને મીઠું બોલનારા જ અવારનવાર ખંજર ભોકી જાય છે. ખબર નથી આટલી હોશિયારી ક્યાંથી શીખી લે છે લોકો. સાથે પણ રહે છે અને બળે પણ છે. સંબંધો પણ નિભાવે છે અને દુશ્મની પણ નિભાવે છે. મોઢા પર કંઈક અને પીઠ પાછળ કંઈક બીજું જ હોય છે. ગીધ પણ ક્યાંક ચાલ્યા ગયા છે. લાગે છે તેમણે જોઈ લીધું છે કે માણસ અમારાથી સારું નોચે છે. અમુક ખાસ લોકો હતા જિંદગીમાં. એવા આવ્યા કે જાણે જશે જ નહીં અને એવા ગયા કે જાણે ક્યારેય હતા જ નહીં. મજાક તો આપણો પછી બનાવવામાં આવે છે. પહેલા તો લોકો આપણને પોતાના બનાવે છે. તૂટ્યા નથી, અમે તોડાયા છીએ. રડ્યા નથી, અમે રડાવાયા છીએ. અમને નથી ખબર કે અમે કેવા છીએ, પણ એટલા ખરાબ પણ નથી જેટલા બનાવવામાં આવ્યા છીએ. શોધ તો છે વાયદો નિભાવનારાની, બાકી વાયદો તોડનારા તો દરેક જગ્યાએ મળે છે. ક્યારેક મનને મનાવી લેવું જ શ્રેષ્ઠ હોય છે, કારણ કે દરેક જીદ આપણને ખુશી નથી આપતી. જે લોકો પોતાની ભૂલ નથી માનતા તેઓ તમને પોતાના કેવી રીતે માનશે? ગર્વ કઈ વાતનો કરું? મર્યા પછી મારા પોતાના જ મને અડ્યા પછી હાથ ધોશે. આ પણ ખાસિયત છે મારામાં કે હું કોઈનો ખાસ નથી. ઉત્તમથી સર્વોત્તમ માત્ર એ જ થયો છે જેણે પોતાની ખરાબીઓને સાંભળી છે અને સહી છે. જેનો પણ સાથ આપો, ખુલ્લે આમ આપો. વિરોધી કહેવાશો, ગદ્દાર નહીં. આજકાલ લોકો હક તો ચતાવવા માંગે છે પણ સંબંધ નિભાવવા નથી માંગતા. જે પ્રયત્ન કરતા નથી જાણતા તેમને દરેક સમસ્યા મોટી લાગે છે. ભૂલ તેમની પણ નહોતી, કદાચ આપણે જ ખોટું સમજી બેઠા. તેઓ દયા ખાઈને વાત કરતા હતા અને આપણે તેને મોહબ્બત સમજી બેઠા. મને રાહ છે જિંદગીના છેલ્લા પાનાની. સાંભળ્યું છે કે છેલ્લે બધું ઠીક થઈ જાય છે. સંગીત, તમે કોઈને પણ તમારી જિંદગીનો સૌથી જરૂરી ભાગ ન બનાવો, કારણ કે જ્યારે તે માણસ બદલાય છે ત્યારે તમે તેનાથી નફરત નથી કરતા, પણ પોતાની જાતથી નફરત કરવા માંડો છો.
વાત વાતમાં ગુસ્સો કરનારા લોકો એ જ હોય છે જેમને હંમેશા પોતાના કરતાં વધુ કોઈ બીજાની ચિંતા હોય છે. બાળપણમાં વાર્તા સાંભળીને સૂતા હતા, આજે પોતાની જ વાર્તા પર રડીને સૂઈએ છીએ. ખબર નથી કેમ છોડીને ચાલ્યા જાય છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માંગતા. દોસ્ત એ હોય છે જેની સાથે વાતો ખુલ્લે કરી શકાય, ન કે સંભાળીને કરવી પડે. કોઈ પોતાનું નથી હોતું, અહીં બધા ટાઈમ પાસ કરવા માટે આપણને પોતાના બનાવે છે. દૂર રહેવું છે મારે એ બધાથી જે મારી સાથે રહીને પણ મારી સાથે નથી. જે તમારું મૂલ્ય ન સમજે તેની સામે જબરદસ્તી ક્યારેય પોતાનો પ્રેમ ન બતાવો. મને કોઈના બદલાઈ જવાનો કોઈ ગમ નથી, બસ કોઈ હતું જેનાથી આ ઉમ્મીદ નહોતી. સારા લોકોનો આખી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને તેમને સંભાળીને રાખવા આપણું હુનર હોય છે. કપાવવું, પીસાવવું અને નીચોવાવું, છેલ્લી બૂંદ સુધી શેરડી કરતાં પણ વધુ સારું કોણ જાણે છે કે મીઠા હોવાનું કેટલું નુકસાન હોય છે. બરબાદ કરવો હતો તો કોઈ બીજી રીતે કરત, જિંદગી બનીને જિંદગી જ છીનવી લીધી તે. પ્રેમની કદર તને ત્યારે થશે જ્યારે તારો પ્રેમ તારી સામે કોઈ બીજાનો થઈ જશે. ઠોકરો ખાઉં છું, પરેશાનાથી ચાલું છું, હું ખુલ્લા આકાશ નીચે સીના તાન કે ચાલું છું. કરું છું એ જ જે મને પસંદ છે, માનું છું કે ઉંમર ઓછી છે પણ હોસલા બુલંદ છે. જિંદગી છે તો આસાન કેવી રીતે હશે? આસાન થઈ ગઈ તો પછી જિંદગી કેવી રીતે હશે? આજના યુગમાં અમીરનો ગુનો ભૂલ માનવામાં આવે છે અને ગરીબની ભૂલ પણ ગુનો માનવામાં આવે છે. કોઈ એવું સેનિટાઈઝર પણ બનાવો જેનાથી મનનો મેલ અને દિલની નફરત પણ ધોવાઈ જાય. કોઈ માણસની પાછળ ભાગીને પોતાની વેલ્યુ ક્યારેય ઓછી ન કરો, કારણ કે જે તમારું છે તે તમને છોડીને ક્યારેય નહીં જાય. નફરતની એક બહુ સારી વાત છે કે તે મોહબ્બતની જેમ જૂઠી નથી હોતી. કેટલી અજીબ વાત છે ને, લોકો અમુક પળ ખુશ થવા માટે આખી જિંદગી દુખી રહે છે. આ જિંદગીમાં જેવી હોવી જોઈએ કોઈને કોઈ ફરક નથી પડતો કે બીજા પાસે કેવી છે. સૌને બસ એવું જ લાગે છે કે મારી વાળી સૌથી સારી છે. શરારતો કરો, સાજીશો નહીં. અમે શરીફ જરૂર છીએ પણ બેવકૂફ નથી. પુસ્તકો અને મા બાપની વાતો જિંદગીમાં ક્યારેય દગો નથી આપતી. ખિસ્સું ભરેલું હોય તો દુશ્મન પણ ભૂલો માફ કરી દે છે, અને જો ખિસ્સું ખાલી હોય તો પોતાના સગા ભાઈ બહેન પણ સરખી રીતે વાત નથી કરતા. કોઈની બુરાઈ કરવાથી તમારું ચરિત્ર ખબર પડે છે, ન કે તે વ્યક્તિનું. જે કામ કરવાથી તમારું ઘર ચાલે છે તે કરવામાં ક્યારેય શરમ ન અનુભવો. જે રીતે એક મર્દને તેજ જીભ અને જવાબ આપનારી સ્ત્રી પસંદ નથી, તેમ સ્ત્રીને તેજ અવાજ અને અપમાન કરનારો મર્દ બિલકુલ પસંદ નથી. ઓકાત તો લોકોને ડરાવીને પણ બનાવી શકાય છે, પણ ઇજ્જત કમાવવા માટે પ્રેમ વહેંચવો પડે છે. મોઢા પર સાચું બોલવું પીઠ પાછળ બુરાઈ કરવા કરતાં લાખ ગણું સારું છે. જે લોકો તમારી સાથે દિલથી વાત ન કરે તેમની સાથે ક્યારેય તમે તમારા દિલની વાત ન કરો. જ્યારે વિચારમાં જ બીમારી લાગી જાય ત્યારે માણસ હોશમાં હોવા છતાં બેહોશ જ રહે છે. એકલા રહેવાની આદત રાખ્યા કરો, કારણ કે કોઈ પણ ક્યારેય પણ છોડીને જઈ શકે છે, પછી તે દોસ્તીનો સંબંધ હોય કે પ્રેમનો સંબંધ હોય. જે લોકોનું કામ જ બુરાઈ કરવાનું છે તેઓ તમારી બુરાઈ કરશે જ, ભલે તમે ગમે તેટલા સારા કેમ ન બની જાઓ. ક્યારેક અમુક લોકો અહેસાસ કરાવી દે છે કે તમે એટલા પણ ખાસ નથી તેમના માટે જેટલું તમને લાગે છે. સંબંધ તેની સાથે જ રાખો જે તમને ઇજ્જત અને સન્માન આપે. મતલબની ભીડ વધારવાનો કોઈ ફાયદો નથી. બીજાનું દર્દ તો એ જ સમજે છે જે પોતે એ દર્દમાંથી પસાર થઈ ચૂક્યા હોય. દરેક સંબંધે એવો પાઠ શીખવ્યો છે કે હવે સંબંધો નિભાવવા ગમતા જ નથી. અહંકાર મનુષ્યની સાચું સાંભળવાની શક્તિને ખતમ કરી દે છે. અભિમાનની તાકાત દેવદૂતોને પણ શૈતાન બનાવી દે છે, પણ નમ્રતાની તાકાત મનુષ્યને દેવદૂત બનાવી દે છે. ટેન્શન એક એવી ભેટ છે જે આપણા પોતાના જ આપણને આપે છે. સંબંધ બનાવવો હોય તો વખાણ કરતા શીખો, અને ખતમ કરવો હોય તો સાચું બોલતા શીખો. કિસ્મતના પણ રંગ હજાર છે, જે મળી શકતું નથી તેનો જ ઇંતજાર છે.
પોતાની જાતને એટલી નબળી ન થવા દો કે તમારે કોઈના ઉપકારની જરૂર પડી જાય. એવા માણસ સાથે લગાવ ન રાખવો જેનાથી વાત કરવા માટે તમારે તરવું પડે અને તેને કોઈ પણ ફરક ન પડે. સમય એટલો બળવાન છે કે તમારા ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત રાખે છે. જિંદગીમાં જો પ્રગતિ હશે તો પાડનારા પણ હશે. તમે તૈયાર રહેજો, કારણ કે અજમાવનારા પણ હશે. હસીને ફોટો અને રડીને ઊંઘ બહુ સારી આવે છે. જો મતલબી લોકોને ખોઈ દેવા એ એક હાર હોય તો મને એવી હાર સ્વીકાર છે. હું આ વાતને ક્યારેય નથી ભૂલી શકતી. લોકોએ મને ખરાબ સમયમાં મને એકલી છોડી દીધી હતી. તમે માત્ર કોઈના એટલા જ બનો જેટલો તે તમારો છે. ધીરે ધીરે વધતી ઉંમર તમને ચોક્કસ જણાવશે કે અમુક લોકોને ખોઈ દેવા વાસ્તવમાં કંઈક મેળવી લેવા બરાબર હતું. પોતાના દમ પર ચમકતા શીખો, બીજાથી કોઈ આશા ન રાખો. બેઈમાનીથી કમાયેલું ધન અવારનવાર બીમારીમાં જ જાય છે. જિંદગીમાં અમુક મિત્રો એવા બનાવો જે તમારા દિલની વાતને સમજી શકે, જે મેડિકલ સ્ટોરવાળા ડોક્ટરની હેન્ડરાઇટિંગ સમજી જાય છે. મારી આદત દુનિયાથી અલગ છે. ભલે સંબંધો ઓછા બનાવું છું, પણ લાજવાબ બનાવું છું. જ્યાં લાગણીઓની કદર હોય છે ત્યાં મન પોતાની મેળે નમી જાય છે. ભલે તે સંબંધનું કોઈ નામ પણ ન હોય. ગરીબ વહેંચી લે છે ઈમાનદારીથી પોતાનો હિસ્સો, પણ અમીરી અવારનવાર માણસને બેઈમાન બનાવી દે છે. ઝેર તો વગર કારણે જ બદનામ છે. એકવાર નજર ફેરવીને જુઓ કે સાકરથી મરનારાઓની સંખ્યા બહુ વધુ છે. જિંદગીના બે પડાવ હોય છે, એક કે હજી ઉંમર નથી અને બીજું કે હવે ઉંમર નથી. પોતાની હદમાં રહેતા શીખી જાઓ જનાબ. ઇજ્જત તો તમને મફતમાં આપી દઈશ. સલાહ ના આપો મને દુનિયાવાળા, મારો સમય ખરાબ છે, મગજ નહીં. રણ પણ લીલાછમ થઈ જાય છે જ્યારે આપણા પોતાના આપણી સાથે ઊભા રહે છે. મગજ બધા પાસે છે. હવે ચાલાકી કરવી છે કે ઈમાનદારી તે તમારા સંસ્કારો પર નિર્ભર કરે છે. નામ અને ઓળખ ભલે નાની હોય પણ પોતાના દમ પર હોવી જોઈએ. મને કોઈ ગમ નથી કે કોઈ મને સમજી ન શક્યું, કારણ કે હું નવરાશની વસ્તુ છું અને આ દુનિયા બહુ ઉતાવળમાં છે. રોજ કસરત કરો, કારણ કે લોકો સાથ આપે છે કે ન આપે પણ તમારું શરીર મરતા દમ સુધી તમારો સાથ આપશે જ. અમે પાસવર્ડ સુધી યાદ નથી રાખતા. તમે તો બહુ દૂરની વાત છો. પથ્થરમાં તો ભગવાન મળી જાય છે, પણ આજકાલ માણસમાં માણસ નથી મળતો. આપણું વધુ સારું હોવું એક દિવસ આપણા મોઢા પર જ આપણને તમાચો મારી દે છે. બહુ સાફ દિલવાળો માણસ પણ આ દુનિયામાં જીવી શકતો નથી, કારણ કે પોતાનું ખરાબ તેનાથી સહેવાતું નથી અને બીજાનું ખરાબ તે કરી શકતો નથી. મને લાગ્યું મારા સંબંધો બહુ મજબૂત છે, પણ જ્યારે પાછળ ફરીને જોયું તો કોઈ સાથે નહોતું. જે સંબંધ દુઃખમાં તમારી સાથે નહોતો તે જિંદગીમાં પણ સાથે હોય કે ન હોય કોઈ ફરક નથી પડતો. જે લોકો પાસેથી આપણે સૌથી વધુ આશા રાખીએ છીએ એ જ લોકો આપણી જિંદગીમાં તમાશો કરે છે. જે વસ્તુ તમે પોતે કમાઈ શકો છો તેને માંગીને પોતાનું મહત્વ ક્યારેય ઓછું ન કરતા, પછી તે ધન હોય, પ્રેમ હોય કે ઇજ્જત હોય. પોતાની ભલાઈ પણ એટલો ભરોસો રાખો, ચોક્કસ રાખો. જે પણ તમને ખોશે એક દિવસ બહુ રડશે. મનુષ્ય ભલે ગમે તેટલો પ્રયત્ન કરે પણ અંધારામાં છાયા, વૃદ્ધાવસ્થામાં કાયા અને અંત સમયે માયા કોઈ સાથ નથી આપતી. પુણ્ય કરીને જો નદીમાં નાખી દેશો તો એ જ હોડી બનીને તોફાનોમાં સાથ આપશે. તમે ક્યારેય મારો મુકાબલો નહીં કરી શકો, કારણ કે તમે ઉસ્તાદો પાસેથી જ શીખ્યું છે અને મેં છેતરનારાઓ પાસેથી શીખ્યું છે. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ હોય, નહીતર હાલચાલ પૂછનારા તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછી લે છે. જો તમે સાચા છો તો અમુક લોકો તમારી નફરત જરૂર કરશે, કારણ કે બધા લોકો સત્યને પસંદ નથી કરતા. જિંદગીભર જો ખુશ રહેવું હોય તો પોતાને એવા બનાવી લો કે કોઈ તમારી સાથે હોય કે ન હોય પણ તમને કોઈ વાતનું દુઃખ ન હોય. કર્મોથી જ ઓળખ થાય છે માણસોની. મોંઘા કપડાં તો પૂતળાઓ પણ પહેરે છે દુકાનોમાં. આ જિંદગીમાં બે વસ્તુઓ બહુ ખાસ છે, એક સમય અને બીજું પ્રેમ. સમય કોઈનો નથી હોતો અને પ્રેમ દરેકથી નથી થતો. માણસ ઘર બદલે છે, મિત્રો બદલે છે, સંબંધો બદલે છે, છતાં પરેશાન રહે છે, કારણ કે તે પોતાને નથી બદલતો.
એ જરૂરી નથી કે તમારી ઉંમર શું છે, જરૂરી એ છે કે તમે કઈ ઉંમરની સોચ રાખો છો. કોઈને જો વધુ ભાવ આપશો તો તે તમારી લાગણીઓને પસ્તીના ભાવે વેચી દેશે. તેથી ક્યારેય કોઈના પર એટલું જ લૂંટાવો જેટલું પછીથી તમે સમેટી શકો. બીજાને એટલી જલ્દી માફ કરી દો જેટલી તમે ઉપરવાળા પાસે માફીની ઉમ્મીદ રાખો છો. પોતાની જીત પર એટલો ગર્વ ન કરો. માટીને પૂછો કે આજે સિકંદર ક્યાં છે. હંમેશા યાદ રાખજો કે શ્રેષ્ઠ દિવસો માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે. જિંદગીના રંગમંચ પર પોતાનું પાત્ર એટલી શિદ્દતથી નિભાવો કે પડદો પડ્યા પછી પણ તાળીઓ વાગતી રહે. અમુક લોકો બીજાનું દિલ રાખતા રાખતા પોતે તૂટી જાય છે અને એક દિવસ એવો આવે છે કે તેઓ પોતે પથ્થર દિલ થઈ જાય છે. ચોક્કસ યાદ રાખજો કે અરીસામાં મુખ અને સંસારમાં સુખ હોતું નથી, માત્ર દેખાય છે. માચીસની શું જરૂર છે જનાબ? થોડી પ્રગતિ કરો, લોકો પોતાની મેળે બળી જશે. લોકોની વાતોથી ગભરાવું નહીં, કારણ કે રમતમાં દર્શકો શોર મચાવે છે, ખેલાડી નહીં. ખોટા તો નહોતા અમે, પણ પોતાને સાચા સાબિત ન કરી શક્યા. સુખમાં આમંત્રણ તેમને જ આપવું જોઈએ જે દુઃખમાં વગર બોલાવીએ ચાલી આવે છે. ધૈર્ય રાખો, સાચો સમય આવવા પર તમારી પાસે એ બધું જ હશે જેના માટે તમે મહેનત કરી છે. જેણે તમને સમંદરની વચ્ચે છોડી દીધા તેમનો કોઈ હક નથી બનતો એ જાણવાનો કે તમે કિનારા સુધી પહોંચ્યા કે નહીં. જ્યારે પરિવારના સભ્યો દુશ્મન લાગવા માંડે, પારકા પોતાના લાગવા માંડે, ત્યારે સમજી લેવું કે વિનાશનો સમય નજીક છે. સફર કાલ પણ હતો, સફર આજ પણ જારી છે. માન્યું કે અમુક આશાઓ તૂટી છે, પણ અમુક ઈચ્છાઓ હજી બાકી છે. કેટલી અફસોસની વાત છે, આજના સમયમાં લોકોને પોતાના સારા હોવાનો અફસોસ કરવો પડે છે. જો તમને કોઈએ દુખી કર્યા છે તો ખરાબ ન લગાડતા. લોકો એ જ ડાળ પર પથ્થર મારે છે જે ઝાડ પર વધુ મીઠા ફળ હોય છે. સમયના ન્યાયથી કોઈ બચી શકતું નથી. ઉદય થયો છે તો અંત પણ અવશ્ય થશે. દોસ્તી એટલી પણ જરૂરી છે સાહેબ, જ્યારે દુનિયા નથી સંભાળતી ત્યારે દોસ્ત બેસીને સાંભળે છે. જ્યારે દુનિયા નથી સાંભળતી ત્યારે દોસ્ત બેસીને સાંભળે છે. 3 વસ્તુ ક્યારેય કોઈની પાસે ન માંગવી: સમય, પ્રેમ અને સન્માન. કારણ કે આ 3 વસ્તુઓ વગર માંગીએ એ જ વ્યક્તિ આપે છે જે તમારી કદર કરે છે. પ્રેમને સમજવા માટે હૃદય જોઈએ, નિભાવવા માટે ધૈર્ય અને મેળવવા માટે સૌભાગ્ય જોઈએ. સાંભળ્યું હતું, દરેક વસ્તુ મળી જાય છે દુઆઓથી, પછી તે કેમ ન મળી તેને માંગી હતી ખુદાથી. જિંદગીને એટલી સિરિયસ લેવાની જરૂર નથી. અહીંથી જીવતું બચીને કોઈ ગયું નથી. આ દુનિયા એટલે ખરાબ નથી કે અહીં ખરાબ લોકો વધુ છે, પણ એટલે ખરાબ છે કે અહીં સારા લોકો ખામોશ છે. સત્ય એટલે શાંત થઈ જાય છે, કારણ કે તેને ખબર છે કે અમુક વાતોનો જવાબ માત્ર સમય આપશે. જેને ખરાબ લાગી જાય તે મિત્ર નથી, અને જેને ખરાબ ન લાગે તેના જેવો કોઈ મિત્ર નથી. સચ્ચાઈ અવારનવાર ખામોશીમાં જ મળે છે. જૂઠને દરેક વખતે હોઠો પર રહેવાની આદત છે. ઘમંડ એક માનસિક બીમારી છે જેનો ઈલાજ માત્ર કુદરત અને સમય આપે છે. કોશિશ છેલ્લી શ્વાસ સુધી કરવી જોઈએ. ભલે મંજિલ મળે કે અનુભવ, બંને કિંમતી જ છે. ખુશીમાં મદહોશ અને ગમમાં માયુસ ન થતા ક્યારેય. આ સમય બહુ મોટો ખેલાડી છે જે દરેક રોજ પોતાની ચાલ બદલશે. જીભ પર લાગેલી ઈજા જલ્દી રૂજાઈ જાય છે, પણ જીભથી આપેલી ઈજા ક્યારેય રૂજાતી નથી. ભીડમાં ઊભા રહેવું તો એક સહેલી વાત છે, પણ એકલા ઊભા રહેવા માટે સાહસ જોઈએ. અહીં દરેક જણ પોતાની રીતે ચાલાક છે. કળિયુગમાં કોઈને શરીફ સમજવાની ભૂલ ન કરી દેતા. જે કંઈ પણ તમારી પાસેથી છીનવી શકાય છે, સમજી લેજો કે તે તમારું છે જ નહીં. એક વાત હંમેશા યાદ રાખજો કે તે એક ઈશ્વર સિવાય તમારા આંસુ, દર્દ અને દુઃખ કોઈ પણ નથી સમજી શકતું. જીવનના આ સફરમાં આપણે એ જ દિવસે મોટા થઈ જઈએ છીએ જ્યારે પોતાના આંસુ પોતે જ લૂછીને આપણને ફરી ઊભા થઈએ છીએ. જેના દિલમાં હંમેશા ઉમ્મીદ રહે છે તે માણસ 1000 વાર હારીને પણ નથી હારતો. જ્યારે સુખ આવે ત્યારે ઈશ્વર ન ભૂલતા, અને જ્યારે દુઃખ આવે ત્યારે ઈશ્વર પર વિશ્વાસ રાખજો. આ જિંદગી ક્યારેય પણ આસાન નથી થવાની. તમારે જ મજબૂત બનવું પડશે. જો સલાહ આપનાર સાથ આપવા માંડે તો આ આખી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે.
તમે બસ વહેતા પાણીની જેમ વહેતા જાઓ. કચરો પોતાની મેળે કિનારે લાગી જશે. વારંવાર કોઈ નહીં આવે તમારી જિંદગીમાં, એટલે દરેક એ માણસની કદર કરો જે તમારી પાસે છે. ચાલતી રહેશે દુનિયા આપણા વગર, પણ એક તારાના તૂટવાથી આભ ખાલી નથી થતું. જે સંબંધમાં વાતો છુપાવવામાં આવે તે સમજી લેવું કે એ સંબંધમાં તમારી અહેમિયત બિલકુલ નથી. પ્રેમની સાચી ઓળખ ઇજ્જત છે. જે ઇજ્જત નથી કરી શકતો તે ક્યારેય સાચો પ્રેમ નથી કરી શકતો. દુનિયા જોવાની ઉંમરમાં દુનિયા છોડવાના વિચાર આવે તો સમજી લો કે સાચી મોહબ્બતમાં માણસ તૂટી ગયો છે. જે પોતાની જાતને જાણે છે તે ક્યારેય આ વાતથી પરેશાન નથી થતો કે બીજા તેના વિશે શું વિચારે છે. જિંદગીમાં ક્યારેય ખરાબ દિવસ સાથે સામનો થાય તો એટલો હોંસલો ચોક્કસ રાખવો કે દિવસ ખરાબ હતો, જિંદગી નહીં. ઉમ્મીદનો પાલવ ન છોડતા ક્યારેય. ઉતાર ચઢાવ તો જિંદગીમાં આવતા જ જતા રહે છે. જીવનમાં અમુક લોકો એટલે પણ મળે છે જેથી આપણે જાણી શકીએ કે કેવા નથી બનવાનું. જ્યારે બહુ મોડું થઈ જાય ત્યારે એક સાચો નિર્ણય પણ ખોટો થઈ જાય છે. પોતાનો ખરાબ સમય ખામોશીથી નિભાવી દો, નહીતર દુનિયા તમારી મજાક બનાવી દેશે. તે વ્યક્તિની શક્તિનો કોઈ મુકાબલો નથી કરી શકતું જેની પાસે સહન શક્તિ છે. બધા અનુભવોનું સ્વાગત કરો. ખબર નથી કયો અનુભવ તમારી જિંદગી બદલી નાખે. જે તમને સમજી શકે એ જ તો પોતાનું છે, નહીતર સુંદર ચહેરા તો દુશ્મનોના પણ હોય છે. એક સત્ય એ પણ છે કે ભગવાનને મંદિરો કરતાં હોસ્પિટલોમાં વધુ યાદ કરવામાં આવે છે. પલટીને જવાબ આપવો બેશક ખોટો છે, પણ સાંભળતા રહો કે લોકો બોલવાની હદો ભૂલી જાય છે. જ્યારે કોશિશનું કદ મોટું હોય છે ત્યાં નસીબને પણ ઝૂકવું પડે છે. પરિવાર અને સમાજ બંને બરબાદ થવા લાગે છે જ્યારે સમજદાર મૌન અને નાસમજ બોલવા લાગે છે. શબ્દોની રેન્જ જો સારી હોય તો સંબંધોના નેટવર્ક ક્યારેય નથી તૂટતા. દરેક પર ભરોસો ન કરવો. લોકો શરૂઆતમાં કંઈક ઓર હોય છે અને પછી કંઈક ઓર. મોટા થતા એક વાત સમજાય છે કે ખામોશ રહેવું બયાન કરવા કરતાં વધુ સારું છે. જિંદગી સાયકલ ચલાવવા જેવી છે. બેલેન્સ જાળવી રાખવા માટે તમારે ચાલતું રહેવું પડે છે. હંમેશા ખુશ રહ્યો છો એ વિચારીને કે દુનિયામાં આપણાથી પણ વધુ પરેશાન લોકો છે. જ્યાં બીજાને સમજાવવું અઘરું થઈ જાય ત્યાં પોતાને સમજાવી લેવું શ્રેષ્ઠ હોય છે. કોઈ પર વધુ નારાજ થવા કરતાં સારું છે કે પોતાના જીવનમાં તેની અહેમિયત ઓછી કરી દો. માત્ર છેતરપિંડી જ શુદ્ધ મળે છે આ જમાનામાં સાહેબ, બાકી તો બધા મિલાવટ છે. સવાલમાં જ રહેવા દો મને. વિશ્વાસ કરો, હું જવાબ બહુ ખરાબ આપું છું. ક્યારેક કાન લગાવીને સાંભળો. ખામોશી પણ બહુ બધું કહે છે. કાલ તારી ઝડપની મિસાલ હતી. જિંદગી આજે તારી ખામોશીની ચર્ચા કરે છે. જેમને ખરેખર વાત કરતા આવડે છે એ લોકો અવારનવાર ખામોશ રહે છે. જો દાનત સારી હોય તો નસીબ ક્યારેય ખરાબ નથી હોતું. જિંદગી પોતાની છે તો ઉમ્મીદ પણ પોતાની જાતથી રાખો. હાલત ગરીબ હોય તો ચાલશે, પણ વિચાર ભિખારી ન હોવો જોઈએ. જ્યાં સુધી સહન થાય સહન કરો. જ્યારે સહન ન થાય ને તો જવાબ ન આપો. એ માણસનો જ ત્યાગ કરી દો. કોઈ નહીં આવે તમારી જિંદગી બદલવા માટે. જિંદગી તમારી છે તો તમારે જ બદલવી પડશે. સત્ય માત્ર તેમના માટે જ કડવું હોય છે જે લોકો જૂઠમાં રહેવાના આદી થઈ ચૂક્યા હોય. સૌથી મોટી ભૂલ ત્યાં જ થાય છે જે ભૂલથી આપણે કંઈ શીખી શકતા નથી. વધુ વિચારવાની જરૂર નથી, કારણ કે લોકોની આદત હોય છે સામે સલામ અને પાછળ બદનામ કરવાની. મીઠું મધ બતાવતી મધમાખી પણ ડંખ મારી શકે છે, તેથી હોશિયાર રહો. બહુ મીઠું બોલનારા પણ માત્ર હની નહીં હાનિ પણ આપી શકે છે. સમય કરતાં વધુ માત્ર એ સંબંધોની કદર કરો જેમણે સમય પર પણ તમારો સાથ આપ્યો હોય. પોતાના એ જ શીખવ્યું છે કે કોઈ પોતાનું નથી હોતું. ખુશી આપનારા ભલે પોતાના જ હોય સાહેબ, પણ દર્દ આપનારા હંમેશા પોતાના જ હોય છે. ક્યારેય હાર ન માનો. શું ખબર કે તમારી આવતી કોશિશ જ તમને સફળતા તરફ લઈ જાય. દિલમાં ખોટ છે, જીભથી પ્રેમ કરે છે. ઘણા લોકો દુનિયામાં આ જ વ્યાપાર કરે છે. બહુ ખામીઓ કાઢીએ છીએ આપણે બીજામાં. ચાલો એક મુલાકાત જરા અરીસા સાથે પણ કરી લઈએ. બુદ્ધિમાન ચૂપ રહે છે, સમજદાર બોલે છે
અને મૂર્ખ દલીલ કરે છે. સંબંધો અને રસ્તા ત્યારે ખતમ થઈ જાય છે જ્યારે પગ નહીં દિલ થાકી જાય છે. મતલબની વાત બધા સમજે છે પણ વાતનો મતલબ કોઈ નહીં. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે. શ્વાસનું અટકી જવું એ જ મૃત્યુ નથી, તે વ્યક્તિ પણ મરેલો છે જેમાં ખોટાને ખોટું કહેવાની હિંમત નથી. અવારનવાર વાતો જૂઠ સાથે હવામાં જલ્દી ફેલાઈ જાય છે. તેથી જરા સંભાળીને બોલવું, દિલ ખોલીને પોતાની જિંદગીને જીવી લો યારો, કારણ કે જિંદગી પોતાનો ઇતિહાસ ફરીથી નહીં દોહરાવે. જે વીતી ગયું તે અનુભવ હતો, જે ચાલી રહ્યું છે તે પરીક્ષા છે, અને જે આવવાનું છે તે તમારા પરિશ્રમનું ફળ હશે. ઘરના ઝઘડામાં કોઈ જીતતું નથી કે કોઈ હારતું નથી. બસ ઘરનું સુખ, શાંતિ અને ખામોશીઓ હંમેશા માટે ખોવાઈ જાય છે. સારા ચોક્કસ બનો, પરંતુ તે સાબિત કરવામાં પોતાનો સમય ન બગાડો. ચાલવાનું શરૂ કરશો તો રસ્તાઓ પોતે જ નજર આવશે. સ્પષ્ટતા વિચારમાં નહીં, ડગલું આગળ વધારવામાં છે. પહેલું ડગલું તો ઉઠાવો, મંજિલ પોતે સામે આવશે. ફળની ચિંતા છોડીને સારા બીજ વાવતા ચાલો, કારણ કે જીવન કર્મ ક્ષેત્ર છે. જે વાવશો તે જ પ્રાપ્ત થશે. જો તમે ખોટી ટ્રેનમાં ચડી ગયા હો તો જેટલી જલ્દી બને તેટલી જલ્દી આવતા સ્ટેશન પર ઉતરી જાઓ. જેટલું મોડું કરશો વાપસી એટલી જ મોંઘી પડશે. અને આ વાત માત્ર ટ્રેન વિશે નથી, ત્યાગ ત્યાં જ કરશો જ્યાં તેની કદર હોય. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. હું આશા કરું છું કે આમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. ફરી મળીશું આવતા વિડીયોમાં. હંમેશા ખુશ રહો, હસતા રહો. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.